a2k આપણે અહીંયા SN અને TK ડિફાઇન કર્યું છે. હવે મિત્રો આપણે સાબિત કરીશું કે કન્વર્જન્સ આ બંને સિરીઝના કન્વર્જન્સ અને ડાયવર્જન્સ સેમ છે. તો એના માટે આપણે we can write now a1. Can I write a1 is less than or equal to a1? ભલે હું લેસ દેન ના લખી શકું પણ it is equal to, so I write a1 is less than equal to a2. Now consider second two term a2 and a3, a2 plus a3. Now instead of, if I write a2 as, instead of a3, if I put a2, then since series is increasing, so this is always less than or equal to. Now 2 times a2, I replace a3 by a2, so it's less than or equal to a2, and this is nothing but 2 times a2. This is nothing but a2 times. Okay, now the next term a4 plus a5 plus a6 plus a7. હવે અહીંયા હું a5, a6, a7 એ બધાની જગ્યાએ હું a4 મૂકું તો how many time I am putting a4 is 4 time, and that is less than 4a4. Continue this. Next હજી આપણે એક ટર્મ જોઈ લઈએ. નેક્સ્ટ ટર્મ આવશે a8 plus a9 plus so and so a15. હવે આ બધાની જગ્યાએ હું a9, a10, a11 અપ ટુ a15ની જગ્યાએ હું a8 મૂકું તો તમે વિચારી શકો હું કેટલી વખત a8 મૂકું છું. ઇઝ 8 ટાઈમ. સો 8 ટાઈમ a8 is 8 times a8. Continue this process. હવે હું ટર્મ લઉં છું અહીંયા a2 raised to k. વોટ ઇઝ નેક્સ્ટ ટર્મ વિચારી શકો છો મિત્રો તમે શું આવે. અહીંયા 8 છે પછી 9 છે તો અહીંયા a2 raised to k હોય તો તમે શું લખી શકો a2 raised to k plus 1 2 how many up to a2 raised to k plus 1. નાઉ આ બધા જ ટર્મની જગ્યાએ હું a2 raised to k મૂકું તો હું કેટલી વખત મૂકું છું a2 raised to k is less than, because the series is here positive term series, and so is 2 raised to k a2 raised to k. મિત્રો હવે બધી જ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડનો હું સરવાળો લઉં બધી જ ટર્મનો તો શું મળશે મને કોઈ કહી શકે. હું આ બાજુ સમ લઉં છું તમે જોઈ શકો છો a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ an, then is less than or equal to શું મળશે a1 plus 2 times a2 plus 4 times a4 plus so and so 2 raised to k time a2 raised to k. ક્યારે? if n is less than 2 raised to k. if n is less than 2 raised to k. હવે મિત્રો તમે જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડ a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ સો એન્ડ સો an. આ ટર્મ જે છે એ એકચ્યુઅલી SN દર્શાવે છે. સો SN is less than or equal to TK. ક્યારે? જ્યારે n is less than 2 raised to k. તો આ એક આપણને રિલેશન મળ્યું SN is less than equal to T raised to k. આને હું નંબર 1 આપું છું. હવે આપણે પ્રૂવ કરીએ મિત્રો, આને નંબર 1 આપું છું. હવે આપણે પ્રૂવ કરીએ કે જ્યારે 2 raised to k ગ્રેટર દેન n હોય, એટલે કે હું આ ટર્મ પહેલાં વિચારું છું કે a3 પ્લસ a4, હું આ ટર્મ લઉં છું a3 પ્લસ a4. હવે a3 અને a4માં હું a3ની જગ્યાએ હું a4 મૂકું છું તો મિત્રો તમે કહી શકો છો હું વધારે વેલ્યુ મૂકું છું કે ઓછી મૂકું છું, બિકોઝ ધ સિરીઝ ઇઝ અ decreasing series, so a3 is obviously greater than a4. So this is 2 times a4. Okay, now next term is a5 plus a6
પ્લસ A7 પ્લસ A8. હવે તમે જોઈ શકો છો મિત્રો, હું બધાની જગ્યાએ હું A8 મૂકું છું, એટલે કે હું નાની વેલ્યુ મૂકું છું. નાની વેલ્યુ મૂકું છું એટલે આ બધાની જગ્યાએ હું A8 A8 A8. હાઉ મેની ટાઈમ A8? 4 ટાઈમ A8. સો 4 ટાઈમ A8. Okay, now continue this process. Now I write A2 raised to k minus 1 plus 1 term, because this is A2 plus 1, A4 plus 1, that is A2 raised to k minus 1 plus 1, A2 raised to k minus 1 plus 2 up to A2 raised to k. તો મિત્રો આપણે આગળ જોયું એ પ્રમાણે આ વેલ્યુ આપણને હંમેશા ગ્રેટર દેન 2 રેઝ ટુ k માઇનસ 1 A2 રેઝ ટુ k મળશે. હવે મિત્રો આપણે બધા સરવાળો લઈએ છે. હવે જ્યારે એનની વેલ્યુ if n is greater than 2 raised to k, if n is greater than 2 raised to k, તો તમે વિચારી શકો છો અહીંયા જ્યારે n is greater than 2 raised to k, તો તમે જોઈ શકો છો કે હું આ ટર્મ લખું છું A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ A4 પ્લસ A5 પ્લસ A6 પ્લસ A7 plus A8 plus so and so. This term is greater than or equal to, હું હવે અહીંયા ટર્મ મને આ ફોર્મમાં મળે છે. હું કેન રાઇટ 1/2 A1ની જગ્યાએ હું 1/2 A1 લખું છું. A2ની જગ્યાએ આપણે ખાલી A2 જ લખીએ છીએ. A3 પ્લસ A4 આપણે આગળ જોયું તેમ, A3 પ્લસ A4 આપણે આગળ જોયું તેમ અહીંયા તમે જુઓ છો A3 પ્લસ A4, એના કરતાં હું મોટી વેલ્યુ લખું છું 2 ટાઈમ A4. તમે અહીંયા જોયું એ પ્રમાણે 2 ટાઈમ A4. પછી આ જે ટર્મ છે A5 પ્લસ A6 પ્લસ A7, એના કરતાં હું નાની ટર્મ લખું છું 4 ટાઈમ A8, 4 ટાઈમ A8. કન્ટિન્યુ ધીસ. તો મિત્રો તમે શું કહી શકો અહીંયા 2 રેઝ ટુ k માઇનસ 1 A2 રેઝ ટુ k. તો મિત્રો તમે જોઈ શકો છો ડાબી બાજુ, મિત્રો તમે જોઈ શકો છો કે ડાબી બાજુ આપણને કઈ ટર્મ મળી છે? ડાબી બાજુ મળી છે એ Sn છે, વિચ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ, હું આ ટર્મમાંથી હું 1/2 કોમન લઈ લઉં તો મને આવું કંઈક ટર્મ મળે છે A1 પ્લસ 2A2 plus 4A4 plus so and so 2 raised to k A2 raised to k, and that is nothing but, this is nothing but 1/2 tk. હવે મિત્રો આને હું બીજી ઇનઇક્વાલિટી કહી દઉં. હવે તમે જોઈ શકો છો મિત્રો, તમે જોઈ શકો છો આપણે ફર્સ્ટ ઇનઇક્વાલિટી મેળવી હતી. ફર્સ્ટ ઇનઇક્વાલિટી અહીંયા મળી હતી. તમે અહીંયા જોઈ શકો છો કે Sn ઇઝ, આપણે આવું મેળવ્યું હતું પહેલાં કે Sn ઇઝ લેસ દેન ઇક્વલ ટુ tk, અને આ ફર્સ્ટ આપણે મેળવ્યું હતું. અને સેકન્ડ આપણે આવું મેળવ્યું છે કે Sn ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 1/2 tk. આપણે આવું બીજું મેળવ્યું છે. ઓકે મિત્રો, હવે તમે પહેલી ઇનઇક્વાલિટી ધારો કે આપણને આપેલું છે કે સિગ્મા an કન્વર્જન્ટ છે. ધારો કે તમને એવું આપેલું છે કે સિગ્મા an કન્વર્જન્ટ છે. હવે જો સિગ્મા an કન્વર્જન્ટ હોય તો Sn તમને બાઉન્ડેડ સિક્વન્સ મળશે. હવે Sn જો બાઉન્ડેડ મળે તો આ વેલ્યુ તમને ચોક્કસ મળે છે, બાઉન્ડેડ વેલ્યુ છે. તો આના પરથી તમે શું કહી શકો? tk પણ બાઉન્ડેડ છે, અને tk બાઉન્ડેડ છે માટે સમેશન 2 રેઝ ટુ k A2 રેઝ ટુ k પણ કન્વર્જન્ટ થશે. વાઇસ વર્સા, એટલે ધારો કે આપણે એવું માની કે સમેશન 2 રેઝ ટુ k A2 રેઝ ટુ એક કન્વર્જન્ટ છે. જો આ સિરીઝ કન્વર્જન્ટ થશે તો એનો પાર્શિયલ સમ tk પણ બાઉન્ડેડ થશે. હવે જો tk બાઉન્ડેડ થાય તો Sn પણ આપણને બાઉન્ડેડ મળે, અને Sn બાઉન્ડેડ મળે તો સમેશન an પણ
કન્વર્જન્ટ થશે. એટલે કે કન્વર્જન્ટ ઓફ ધીસ ટુ સિરીઝ, this series and this two series are same. The convergence of both the series are same, and this is a very well known theorem, Cauchy's condensation test. ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે આ ટેસ્ટનો યુઝ કરીશું. પણ મિત્રો અહીંયા આપણે ધ્યાન રાખવું પડે કે સિરીઝ ડિક્રીઝિંગ હોય અને પોઝિટિવ ટર્મ સિરીઝ હોય, તો અને તો જ આપણે એને એપ્લાય કરી શકશું. હવે આપણે એક બીજો રૂટ ટેસ્ટ જોઈશું. આ પણ બહુ જ અગત્યનો થિયરમ છે. મિત્રો આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ એમ કોઈ પણ સિરીઝ સિગ્મા એન આપેલી હોય તો એના માટે આપણે એક આલ્ફા ટર્મ ડિફાઇન કરવામાં આવે છે. આલ્ફા કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે જોયું તમે? nth રૂટ લેવામાં આવ્યું છે. nth રૂટની સુપ્રીમમ વેલ્યુ, એન્ડ વેન લિમિટ n goes to infinitive, if this limit is equal to alpha, and if alpha is less than 1, then sigma n is convergent. If alpha is greater than 1, then sigma an is divergent. And if alpha is equal to 1, then this test gives no information. That is, this test fail. We cannot conclude anything about the series. તો મિત્રો આપણે પહેલાં એની પ્રૂફ લઈએ. અહીંયા આલ્ફા આપણે આવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લિમિટ n tends to infinitive, limit n tends to infinitive, supremum of nth root of mod an, nth root of mod an. હવે આપણે અહીંયા બે કેસ ડિસ્કસ કરીએ કે ઇફ કેસ 1, હું ફર્સ્ટ કેસ આપણે આવો ડિસ્કસ કરીએ કે આલ્ફા ઇઝ લેસ દેન 1, આલ્ફા ઇઝ લેસ દેન 1. તો મિત્રો આપણે એક બીટા એવો પસંદ કરી શકીએ. So select choose beta such that alpha is less than beta is less than 1, then mod nth root of mod an, the nth root of mod an is less than beta, is less than beta. હવે મિત્રો હું બંને જગ્યાએ n રેસ ટુ n કરી દઉં તો મને અહીંયા આવું મળે છે, મોડ an is less than beta raised to n, mod an is less than beta raised to n. હવે મિત્રો તમે જોયું કે આપણને આવું કંઈક મળે છે, મોડ an is less than beta raised to n, એન્ડ બીટા રેસ ટુ એન આ સિરીઝને આપણે કન્સિડર કરીએ સિગ્મા બીટા રેસ ટુ એન. તો મિત્રો બીટા એ લેસ દેન 1 છે, બીટા લેસ દેન 1 છે, તો બીટા રેસ ટુ એન એ કેવી સિરીઝ મળશે? તમે કહી શકો કઈ સિરીઝ મળે? એ જોમેટ્રિક સિરીઝ મળશે. બીટા રેસ ટુ એન એ જોમેટ્રિક સિરીઝ મળશે અને બીટાની વેલ્યુ લેસ દેન 1 છે, માટે આ જે સિરીઝ તમને મળશે એ સિરીઝ કન્વર્જન્ટ થશે. હવે જો આ કન્વર્જન્ટ સિરીઝ હોય તો બાય કમ્પેરિઝન ટેસ્ટ સિગ્મા an ઇઝ કન્વર્જન્ટ સિરીઝ. બીટા an ઇઝ કન્વર્જન્ટ સિરીઝ. હવે આપણે બીજો કેસ ડિસ્કસ કરીએ કે ધારો કે આલ્ફા ઇઝ ગ્રેટર દેન 1, આલ્ફા ઇઝ ગ્રેટર દેન 1. મિત્રો આલ્ફા ગ્રેટર દેન 1 થશે તો તમને આવું મળે છે કંઈક, આલ્ફા ગ્રેટર દેન 1, બટ આલ્ફા ઇઝ નથિંગ બટ લિમિટ n tends to infinitive, supremum of nth root of mod an. Now if alpha is greater than 1 તો તમે ડેફિનેટલી કહી શકો કે an is greater than 1 for infinitely many values of n, for infinitely many values of n. હવે સૌથી પહેલાં આપણે જોઈ લીધું કે નેસેસરી કન્ડિશન શું છે. જો an જો સિરીઝ કન્વર્જન્ટ થાય તો an ટેન્સ ટુ 0, જો n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ. પણ મિત્રો અહીં તો શું થાય છે, an
is always greater than 1 infinitely many value time, and so limit n tends to infinity, an is not equal to 0, and so by necessary condition of convergent given series is a divergent. માટે જો આલ્ફાની વેલ્યુ ગ્રેટર દેન 1 થાય તો સિરીઝ ડાયવર્જન્ટ થશે. હવે મિત્રો ત્રીજો ટેસ્ટ કરીએ કે ધારો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1, તો ટેસ્ટ ફેલ થાય છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે જો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 તો ટેસ્ટ ગિવ્સ નો ઇન્ફોર્મેશન. તો આપણે બે કેસ ડિસ્કસ કરીએ કે જ્યાં આલ્ફાની વેલ્યુ 1 હોય. તો પહેલાં આપણે લઈએ સિગ્મા 1/n. મિત્રો તમને ખબર છે કે સિગ્મા 1/n એક એવી સિરીઝ છે, ઇઝ અ ડાયવર્જન્ટ સિરીઝ. અને હું બીજી સિરીઝ લઉં છું સિગ્મા 1/n². આ સિરીઝ કન્વર્જન્ટ સિરીઝ છે. પણ આ બંને સિરીઝ માટે જો હું આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ કરું ફોર બોથ ધ સિરીઝ, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 ફોર બોથ ધ સિરીઝ, તમે આરામથી ફાઇન્ડ કરી શકો ઇઝીલી કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1, બટ ધ ફર્સ્ટ સિરીઝ ઇઝ ડાયવર્જન્ટ એન્ડ ધ સિગ્મા 1/n² ઇઝ અ કન્વર્જન્ટ. સો વી કેન નોટ કન્ક્લુડ દેટ કે સિરીઝ ઇઝ કન્વર્જન્ટ ઓર ડાયવર્જન્ટ. We have to apply any other test, that is other necessary condition of convergence or some comparison test or root test even. Okay મિત્રો, હજી એક ટેસ્ટ લઈ લઈશું. નેક્સ્ટ ઇઝ અ રેશિયો ટેસ્ટ. તો તમે જોઈ શકો છો સ્લાઇડમાં રેશિયો ટેસ્ટ કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે. ધ સિરીઝ સિગ્મા an converges if limit n tends to infinity, supremum of mod an plus 1 upon an is less than 1, and is diverges if mod an plus 1 upon an is greater than equal to 1 for n is greater than equal to capital N, where capital N is some fixed integer. મિત્રો આ પણ બહુ જ અગત્યનો ટેસ્ટ છે. આ ટેસ્ટ ડી-એલેમ્બર્ટ દ્વારા આપવામાં આવેલો, માટે એને ડી-એલેમ્બર્ટ રેશિયો ટેસ્ટ તરીકે પણ આપણે જાણી શકીએ છીએ. હવે એની આપણે પ્રૂફ લઈએ. એની પ્રૂફ લઈએ. હું ધારો કે એવું પહેલાં વિચારીએ કે કેસ 1 આપણે ડિસ્કસ કરીએ. કેસ 1 કે ઇફ આલ્ફા ઇઝ લેસ દેન 1, આલ્ફા ઇઝ હિયર, આલ્ફા એટલે કે